નમસ્કાર, જય હિન્દ દોસ્તો. વન રક્ષકની ભરતી થઈ જાહેર, પણ આ ભરતી છે એ દિવ્યાંગો માટે છે. આ જે ભરતી વન રક્ષકની એ ઓફિશિયલ નોટિફિકેશન G SSSB એટલે કે ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને ભરતી પણ 150+ જેવી જગ્યા છે. પણ આખી ભરતી એ દિવ્યાંગો માટે છે, એટલે આ ભરતીમાં માત્ર દિવ્યાંગ જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. સામાન્ય જે રેગ્યુલર ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકતા નથી. શરૂ કરીએ, આખી નોટિફિકેશન સમજી લઈએ કઈ રીતે શું છે, બરાબર. અને અહીંયા સૌથી મોટો ચેન્જ પણ છે. વાત કરું આગળ, આખો વિડીયો છે એના માટે જોજો. તો આપણા જે વન અને પર્યાવરણ વિભાગ હસ્તક જે વન રક્ષક, આની પહેલા પણ જે વન રક્ષકની ભરતી આવી છે એ જ રીતે એ વન રક્ષકની ભરતી છે એ આવી અને ટોટલ જગ્યા છે 157 જગ્યા. પણ આ આખી જગ્યા 157માં માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. ફોર્મ ક્યારથી ભરાઈ રહ્યા છે? ફોર્મ ભરાવાનું ક્યારથી શરૂ થયું છે? 1/8/2025 થી લઈ 1/8/2025 એટલે કે 1 ઓગસ્ટથી લઈ 10 ઓગસ્ટ સુધી જ, એટલે માત્ર 10 દિવસ, માત્ર 10 જ દિવસ છે આની અંદર ફોર્મ ભરવાનો સમય મળશે. એટલે જે પણ દિવ્યાંગ ઉમેદવારો હોય એમના સુધી આ વિડીયો છે એ ચોક્કસથી પહોંચાડી દેજો. ફોર્મ ભરવાનો સમય બીજી બધી ભરતીઓ કરતા આ ભરતીમાં ઓછો મળ્યો છે. હવે આખી વાત કરી લઈએ. 157 જગ્યાઓ, જેની અંદર અંધત્વ કે ઓછી દ્રષ્ટિવાળાની કોઈ જગ્યા આમાં છે નહીં. કઈની જગ્યા છે? તો કે મગજનો લકવો હોય, પર હલનચલનની દિવ્યાંગતા હોય, રક્તપિત્તમાંથી સાજા થયા હોય, કે એસિડ એટેકનો ભોગ બનેલા હોય, બરાબર, નબળા સ્નાયુઓના હોય, એના માટે જ આખી 157 જગ્યા છે. આ બીજા એકેય દિવ્યાંગો માટેની જગ્યા છે જ નહીં. એટલે એની અંદર માત્ર આ જે CLC અને AAV જે તમારા દિવ્યાંગતાના સર્ટિફિકેટમાં હોય એની દિવ્યાંગતા તમે ધરાવો છો તો તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. તો આ રીતે તમારે અહીંયા ફોર્મ ભરવાની છૂટછાટ રહેશે. તો અહીંયા ખાસ વસ્તુ કે 10 તારીખ સુધીમાં જ ભરવાનું રહેશે, 10 ઓગસ્ટ સુધીમાં. ઉંમર મર્યાદા 18 વર્ષથી લઈ અને 33 વર્ષની એજ હશે. 33 વર્ષની એજ સુધી ફોર્મ ભરી શકાશે, પરંતુ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. જે છૂટછાટ છે એ આ મુજબ હશે. સામાન્ય કેટેગરીની અંદર જે દિવ્યાંગો છે, પુરુષ ઉમેદવારો છે, એમને 10 વર્ષ મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા જે મહિલા ઉમેદવારોને 15 વર્ષ મળશે અને બાકી અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે દિવ્યાંગ, તો એમને 15 વર્ષ. આ બધી જ વસ્તુ એ 45 વર્ષની મર્યાદામાં થશે. એટલે કે 45 વર્ષની ઉંમર મર્યાદાની અંતર્ગત જ આ આખી ભરતી છે એ અહીંયા થશે. પગાર ધોરણની વાત કરી લઈએ. 26,000 રૂપિયા દર મહિને મળશે અને 5 વર્ષ સુધી 26,000 રૂપિયા દર મહિને તમને પગાર મળશે. એના પછી તમને ફૂલ પે કરવામાં આવશે, કાયમી કરવામાં આવશે અને 7મા પગાર પંચ મુજબ આની અંતર્ગત તમને લેવલ 4 નો પગાર મળશે. એટલે આ 18,000 રૂપિયા લખ્યો છે એટલે તમારો પગાર અંદાજિત એ 29 થી 30,000 ઇન હેન્ડ સેલરી અને ગ્રોસ સેલરી લગભગ 34,000 જેવું થશે. આગળ વધીએ તો શૈક્ષણિક લાયકાત કે કોણ આની અંદર ફોર્મ ભરી શકશે આ દિવ્યાંગતાની અંદર? તો કે સિમ્પલ કે તમે 12 પાસ કરેલું હોય, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમાંથી કોઈ પણ હોય, 12 પાસ કરેલું હોય એટલે તમે આ ભરતીમાં ફોર્મ છે એ ચોક્કસથી ભરી શકો છો. એટલે 12 પાસ વાળા લોકો છે ફોર્મ ભરી શકશે. કોમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ, ગુજરાતી અને હિન્દી આનું જ્ઞાન હોવું જોઈએ. આવા રીતે તમે ભરી શકો છો. અહીંયા આ જે છે વનરક્ષકની જાહેરાત, તો વનરક્ષક માટે આ ઉમેદવારો માટે જે ફિઝિકલ જે માપદંડો પણ હોવા જોઈએ જે આ મુજબ છે. મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 155 મીટર અને બાકીના અનુસૂચિત જાતિ સિવાયના એટલે કે ઓપન કેટેગરીમાં આવે SC ST, બરાબર, અનુસૂચિત જાતિ જે છે, ટ્રાઇબલ જે છે એના માટે જ 155 સેન્ટીમીટર અને બાકી 163 સેન્ટીમીટર. અને આ જે છે એ છાતીનું માપ અને આ વજન આટલો હોવો જોઈએ, બરાબર, આ રીતે હોવું જોઈએ. ક્લિયર? તો અહીંયા જે મહિલા ઉમેદવારો આદિજાતિના હશે તો એમના માટે ઊંચાઈ જે આદિજાતિ માટે એટલે ST ની મહિલાઓ દિવ્યાંગો હશે તો 145 અને બાકીના જે ઉમેદવારો હશે મહિલા ઉમેદવારો 150 સેન્ટીમીટરની એને ઊંચાઈ જોશે, હાઈટ જોશે. વજન છે એ સિમ્પલ 50 કિલોગ્રામનું વજન છે એ અહીંયા જોશે. આગળ વધીએ તો અહીંયા કમ્પ્યુટર જે છે એ સર્ટિફિકેટની વાત કરી દઈએ. જો તમારે ધોરણ 10માં અથવા ધોરણ 12માં જે કમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે હશે તો તમારે કમ્પ્યુટરની જાણકારી છે એવું માનવામાં આવશે 2008ના પરિપત્ર મુજબ.
પણ જો તમારી પાસે આ નથી તો સીસીસી નું સર્ટિફિકેટ એ જોશે. અત્યારે હાલમાં આ સીસીસી સર્ટિફિકેટ ન હોય તો ચાલશે, પણ જ્યારે તમે નિમણૂક મેળવશો ત્યારે તમારે સીસીસી સર્ટિફિકેટ છે એ આપવાનું રહેશે. આગળ વધીએ તો અરજી જે છે ક્યાંથી કરવાની? ઓજસની આપણી આ વેબસાઇટ છે એમાંથી કરવાની. ફરી પાછું એક વખત કે 1 ઓગસ્ટથી લઈ 10 ઓગસ્ટ સુધીમાં તમે આ ભરતીમાં ફોર્મ છે એ ચોક્કસથી ભરી શકો છો. એટલે 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી અહીંયા ફી ભરવાની રહેશે કમ્પલસરી. 400 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે અને આ 400 રૂપિયાની ફી જે છે એ રિફંડેબલ હશે. તમે પરીક્ષા આપશો, જેની પરીક્ષા છે એવું લાગે છે આ પરીક્ષા એ CBT થી થશે, એટલે કે CBRT થી થશે, કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ એવી રીતે થશે. 400 જેટલા અહીંયા એ રૂપિયાની થશે અને આ ફી જે છે એ જ્યારે એક્ઝામ આપશો ત્યારે તમને પરત પાછી એ મળી જશે. અને હજી વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિની, તો 2 તબક્કાની અંદર આખી તમારી પરીક્ષા હશે. અહીંયા એક પહેલો જે તબક્કો છે જેમાં તમારી MCQ વાળી પરીક્ષા થશે અને બીજો તબક્કો છે એ શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ છે એ તમારી થશે. ક્લિયર? બંને તબક્કાની અંદર જે લોકો પાસ થઈ જશે આ 2 પેક અને 2 પછી એને એક વોકિંગ ટેસ્ટ ઈ પાસ કરવાની રહેશે. ત્યારબાદ એને આ નોકરી મળશે. તો અહીંયા MCQ જે છે એની ટેસ્ટના ટોટલ 100 પ્રશ્નો હશે અને જે આમ જોવા જાવ તો આ પરીક્ષા CBRT થી જ લેવામાં આવશે, કારણ કે જે અત્યારે ટ્રેન્ડ રહ્યો છે એ મુજબ CBRT થી. બરાબર છે? અને આવી રીતે તમારી પરીક્ષામાં 100 પ્રશ્નો હશે અને એ લેખે ટોટલ જે છે 100 પ્રશ્નો વાળી આ પરીક્ષા 200 માર્કની હશે અને 200 માર્કની સાથે આના નેગેટિવ માર્કિંગ છે 0.25 માર્ક્સ હશે. આ રીતે એનું વેઇટેજ છે. બરાબર? આ રીતે જે છે એ અહીંયા સામાન્ય જ્ઞાનનું વેઇટેજ 25% હશે. આ બધી વસ્તુ છે ને ભાઈ અહીંયા લખ્યું છે કે આ પરીક્ષામાં 2 ગુણના 100 પ્રશ્નો, એટલે તમને જે 100 પ્રશ્નો આપવામાં આવશે, કેટલા? 100 પ્રશ્નો, અને એ પ્રશ્નોના માર્ક હશે 2 માર્ક અને આના આધાર ઉપર ટોટલ 200 માર્કની તમારી આ ટેસ્ટ હશે. આની અંદર સામાન્ય જ્ઞાન, સામાન્ય ગણિત, ગુજરાતી ભાષા અને પર્યાવરણથી રિલેટેડ કેટલાક જે ટોપિક છે એ સૌથી વધારે પૂછાશે. બરાબર? એનું વેઇટેજ સૌથી વધારે છે. આ વખતે આ લોકોએ વેઇટેજ કરીને આપી દીધું છે. નોર્મલ ગઈ જે ભરતીમાં નોટિફિકેશનમાં આખો સરસ મજાનો સિલેબસ હતો એના કરતાં થોડું અલગ છે આ દિવ્યાંગોનો સિલેબસ છે. આ રીતે જે પણ ઉમેદવારો આ પરીક્ષા પહેલા તબક્કાની પાસ થશે એ ઉમેદવારોએ ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે. 1600 મીટરની દોડ હશે. પુરુષ ઉમેદવારોએ 6 મિનિટમાં પૂરી કરવાની અને એક સર્વિસમેન છે એમણે 6 મિનિટ 30 સેકન્ડમાં. મહિલા ઉમેદવારોને દોડ છે નહીં. 1600 મીટરની દોડ મહિલા ઉમેદવારો માટે નથી. મહિલા ઉમેદવારો હશે દિવ્યાંગ, એને 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂરી કરવાની. ઓકે. પછી હાઈ જમ્પ અને લોંગ જમ્પ, આ હાઈ જમ્પ અને લોંગ જમ્પ છે એ આપવાનું રહેશે. પુલઅપ્સ જે છે એ મારવાના રહેશે અને દોરડા જે છે એ ચડવાના રહેશે. ફિઝિકલ ટેસ્ટ છે એ પાસ કરી અને પછી એને એક વોકિંગ ટેસ્ટ આપવામાં આવશે. પુરુષ ઉમેદવારોએ 4 કલાકની અંદર 25 કિલોમીટર ચાલવાનું રહેશે અને મહિલા ઉમેદવારો છે એને 4 કલાકમાં 14 કિલોમીટર ચાલવાનું રહેશે. આ બધી પરીક્ષાઓ પાસ કરશો એના પછી તમારું એક ફાઇનલ મેરિટ છે એ રહેશે અને આ ફાઇનલ મેરિટની અંદર જે લોકો પાસ થશે એવા લોકો છે એને લાયક જે છે એ ગણવામાં આવશે. ક્લિયર? એટલે 2 તબક્કાઓની અંદર આ રીતે એ ગણવામાં આવશે. બરાબર? અને અહીંયા જે છે આખું એ ભરતી પ્રક્રિયાની એક મેરિટ યાદી, પસંદગી યાદી છે એ તૈયાર કરવામાં આવશે. પરિણામ જે છે એની વાત કરીએ તો ખાસ અહીંયા ફિઝિકલના જે ક્વોલિફાય છે અને જે તમારી MCQ વાળી જે પરીક્ષા છે એ પાસ થાય તો MCQ વાળી પરીક્ષામાં જે ભરતી છે એ ભરતીના એટલે 158 છે તો એના 8 ગણા બોલાવવામાં આવશે. બરાબર? 8 ગણા ટેસ્ટ માટે શારીરિક ક્ષમતા કસોટી ફિઝિકલ ટેસ્ટ છે એના માટે બોલાવવામાં આવશે. આ સિમ્પલ વસ્તુ છે. એ પાસ કરી લો એટલે એના બાદ તમારા માટે નેક્સ્ટ લેવલ છે એ છે સીધું વોકિંગ ટેસ્ટ. વોકિંગ ટેસ્ટ પાસ દરેકે કરવી પડશે. વોકિંગ ટેસ્ટમાં તમારે 4 કલાકમાં તમારે દોડવાનું તો ઠીક છે પણ ચાલવાનું રહેશે. આ રીતે કામ કરવાનું રહેશે. આ આખી નોટિફિકેશન છે. એના બાદ જે લોકો છે એ અહીંયા ફાઇનલ જે સિલેક્શન છે એ આવી રીતે એ થશે.
ફાઇનલ સિલેક્શનની અંતર્ગત જે છે એ તમારા ડીવી લિસ્ટ છે એ કેટેગરી મુજબ 2 ગણા ઉમેદવારોનું બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એના માટે ભરતીના 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને એના બાદ ફાઇનલ સિલેક્શન મેરિટના આધાર ઉપર એ કરવામાં આવશે. આ રીતે તમારું આખું એક કામગીરી છે એ થશે. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ સેશનમાં આવા જ કોઈ વિડીયોની સાથે. જો વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય, ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને હા, દિવ્યાંગ મિત્રો સુધી આ માહિતી અચૂકપણે પહોંચાડજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.